સ્કૂલનું કામકાજ કેવું લાગે? એકદમ સરસ, પરફેક્ટ. એમ એમાં કઈ ઘટે એમ નથી. રેડી કેવાય લ્યો. કેજી થી ભણે છે તો અત્યારે લગી છોકરો કઈ ફરિયાદ નથી કરતો ને? કોઈ જાતની ફરિયાદ નથી. ઓહો, તો જબરું જાજી હોશિયાર થઈ તો એમ. હે ફર્સ્ટ રેન્ક આવ્યો. એમ રેડી કેવાય લ્યો. કેવું કામ સાહેબ હારું ભણાવે ને? હા, બહુ જ સરસ. બાપે મેળે ને? હા, બધી સ્કૂલ કરતાં ઘણી ઓછી છે ફી અને એક્ટિવિટી ભણતર બહુ સરસ છે. સ્કૂલમાં બહુ સારું છે એમ તો. કે આપણે એમ જોઈ કે જાતે બાજુમાં બેસીને એને શીખવાડે ને મને એમ થયું કે ના સરસ કરાવે છે આ સ્કૂલમાં. બરોબર, જ્ઞાન પીરસવું એક દાન છે, મહાદાન. એટલે આપણે એવું માનીએ છીએ કે આપને જે વસ્તુ મળી જાય છે આપણા ભાણાની અંદર આવી જાય છે એટલે સંતોષ છે. બીજું વધારાનું હોય તો બીજાને પીરસવું. વાસ્તવિક વાત એ છે કે બાળકો એ કોઈ માર્કશીટના આંકડાના મોહતાજ ન હોવા જોઈએ, પરંતુ જીવન પથ પર આગળ વધવા માટે ટેલેન્ટના સરતાજ બનવા જોઈએ. બાળકોની અંદર રહેલી આ છુપી પ્રતિભાને વર્ષોથી આ જે બહાર લાવવાનું કામ કરે છે એ એટલે કે ગીતાંજલિ વિદ્યાલય. આમ તો એડ્રેસ ખૂબ જાણીતો છે. આપણે ઉમિયા સર્કલ નથી એની એક્ઝેક્ટ બાજુમાં જે ઓલી વૈભવનગર સોસાયટી છે, અને આમ તમે સ્કાય મોલની સામેની શેરીમાંથી આવો ને તોય આ એરિયામાં તમે આવી શકો છો. આ એરિયાને જૂનો આપણે પીજી ક્લોક એરિયા કહેવાય છે. ત્યાં જ વર્ષોથી આ કાર્યરત છે ગીતાંજલિ વિદ્યાલય. જે સ્કૂલના વખાણ અહીંના વાલીઓ કરી રહ્યા છે એ વિદ્યાલયના અત્યારે હાલ આપણી સાથે સુપ્રીમો મેડમ જોડાયા છે. રૂપલબેન, સૌથી પહેલા સ્વાગત છે તમારું. અને લગભગ આ લોકેશન ઉપર આપણે આ સ્કૂલને ખૂબ ઝાઝો સમય થઈ ગયો કા? અમારી સ્કૂલને 20 વર્ષ થઈ ગયા છે. જો અમારી પાસે કેજી સેક્શન છે, નર્સરી, એલકેજી ને યુકેજી, અને ધોરણ 1 થી 12 આર્ટ્સ ને કોમર્સ સુધી છે. બીજું એક તમને ઉમેરીશ કે છે ને મોરબી 1 ની એકમાત્ર સ્કૂલ આર્ટ્સની બોયઝ માટે અમારી એક જ સ્કૂલ છે અને 100% રિઝલ્ટ આપતી. આમ નોર્મલી પાડી કઈ કઈ છે આપણે અહીંયા? અત્યારે સવાર પાણી છે ને ધોરણ 1 થી 12 ધોરણ સુધી છે આર્ટ્સ ને કોમર્સ, અને બપોર પાણી આ વર્ષે અમે 1 થી 9 ચાલુ કરી છે. મેં ઘણો એવો સર્વે કર્યો છે કે ઘણા વિદ્યાર્થીઓ ફીસના અભાવે અભ્યાસ છૂટી જતો હોય છે અને પછી બાળ મજૂરીમાં કે કાંઈક એના પપ્પા સાથે જતા રહેતા હોય કામ કરવા પૈસાના અભાવે. પણ એના માટે આપણે એક છે ને બપોરની પાળી ધોરણ 9 ચાલુ કર્યું છે કે સ્પેશિયલ સરકારી શાળામાં ભણતા હોય એવા વિદ્યાર્થીઓને ફક્ત 12,000 રૂપિયામાં ભણાવવા આપણે. આખું વર્ષ 12,000માં જ. ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જે આર્ટ્સ કોમર્સ રાખી અને બહુ સારા સરકારી એક્ઝામોની તૈયારી કરે છે. એની ઉપરથી અમે એવું નક્કી કર્યું કે આપણે પણ જીપીએસસી યુપીએસસી ની ક્લાસીસની બપોર પછી તૈયારી કરાવી. એટલે અમારી પાસે એક મેજર છે રિટાયર કર્નલ, એ પણ આવે છે ને એની સાથે બીજા સેવા કરવા માટે બીજા 2 ટીચર છે, ઇંગ્લિશના છે, એક સમાજના છે, બેન્કિંગ ભણાવે છે, ફ્રી ઓફ સેવા કરવા આવે છે. અને અમે બપોરનામાં 2 કલાક ફ્રી ઓફ આની તૈયારી કરાવીએ છીએ કે જે છોકરાઓ તમામ જ્ઞાતિ, એવું નથી કે આ જ જ્ઞાતિ વિશેષ, તમામ રાઇટ ઓફ એજ્યુકેશન બધા માટે છે. બરોબર, જ્ઞાન પીરસવું એક દાન છે, મહાદાન. આપ પણ આપના બાળકનું જો એડમિશન લેવા માંગતા હોય તો આપેલા નંબર ઉપર સંપર્ક કરી શકો છો, અથવા આપેલા એડ્રેસ ઉપર આપ અહીંયા આવીને રૂબરૂ મુલાકાત પણ લઈ શકો છો. તો થેન્ક યુ સો મચ મેડમ, અમારી સાથે જોડાવા માટે. આપ લોકોનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. આપની અનુકૂળતાએ આપના બાળકોના શિક્ષણને લઈને કોઈ પણ પ્રકારની જો ઇન્ક્વાયરી તમારે કરવી હોય તો આપેલા નંબર ઉપર કોલ કરી શકો છો અથવા આપેલા એડ્રેસ ઉપર વિઝિટ કરી શકો છો.